જય ભીમ જય સંવિધાન। હું ડીડી સોલંકી, યુવા ભીમચના સંસ્થાપક। અત્યારે હું અમરેલી ભાવનગર જઈ રહ્યો હતો ત્યારે રાજકોટમાં આ રોડ મને જોવા મળ્યો કે જે ભાજપના ઉપપ્રમુખ ભરત બોઘરાનો આ વિસ્તાર છે અને આ વિસ્તારની અંદર જે એને હોસ્પિટલ બનાવ્યું, 5 સ્ટાર જેવું હોસ્પિટલ પ્રાઇવેટ બનાવ્યું છે, પણ એના રોડ રસ્તા એનો કેવો વિકાસ છે તમને બતાવું છું। જોઈ લો, હાઈ ફાઈ એકદમ રોડ છે। આવો રોડ તમે વિદેશમાં પણ નહીં જોયો હોય। આ વિદેશમાં ન હોય એવા રોડ આ ભરત બોઘરાના આટકોટના ભાવનગર મેઇન રોડ ઉપર બસ સ્ટેન્ડની એકદમ તદ્દન બાજુમાં છે। આવો પ્રકારનો વિસ્તાર છે। આપણી સાથે એક યુવા લીડર જિગ્નેશભાઈ રાઠોડ છે, એને પૂછશું આ વિસ્તારના એ જાણીતા અને નજીકના છે કે ભાઈ શું કેવો વિસ્તાર છે અને કેવો વિકાસ છે તમારા વિસ્તારમાં? હાલ અત્યારે આપણે જે આટકોટ ઉપર ઊભા છીએ સાહેબે બતાવ્યો, આ રોડ ઘણા સમયથી આવી રીતે બેદરકારીના લીધે રોડ રસ્તા એકદમ ખરાબ છે। ઘણા સમયથી આમાં કોઈ કાંઈ ધ્યાન દેતું નથી। આ બોઘરા સાહેબનું આ એકણ કેડી પર પરવાડિયા પણ આ હોસ્પિટલ બાજુમાં છે, એટલી હાલાકી થાય છે, એટલી ટ્રાફિક થાય છે। આનું સારું અત્યારે વરસાદ નથી, અને કે વરસાદમાં તમે જોવો આમાં કેટલી ટ્રાફિક થાય છે ને કેટલા માણસો મરે છે ને એક્સિડન્ટમાં, એની કોઈ સીમા નથી। એટલે હાલ અત્યારે આપણે ડૉક્ટર બોઘરા સાહેબને પણ આપણે વિનંતી કરવી જોઈએ કે આપનું આ એકણે મોટું હોસ્પિટલ છે અને આની તાત્કાલિકમાં કાર્યવાહી કરવામાં આવે, બરોબર? રોડ તમે જોવો કેટલો અત્યારે ખરાબ હાલતની અંદર છે, તમે જુઓ। સ્પેસ ટેકનોલોજીથી બનેલા રોડ, આવા રોડ છે। આ બધા ભાજપના નેતાઓ, ભાજપના ધારાસભ્યો સુધી તમામ સુધી પહોંચાડો કે અહીંયા વિકાસ તમારો અધૂરો રહી ગયો, મરી ગયો, જીવતો છે, ક્યાં ગયો તો જુડે છે। અહીંયા હોટલોમાં જમવા બેસે તો જમવામાં નકરી ધૂળ આવે છે। આ પ્રકારનો વિકાસ છે। આખા ભાવનગર રોડમાં નકરા ખાડા પડેલા છે, બરાબર, અને આખા સિટીમાં જાઓ ગમે ત્યાં જાઓ આવી જ પરિસ્થિતિ છે, અને આખા ગુજરાતમાં આવું છે। આમાં કૌભાંડ કર્યા છે, દર વર્ષે રોડ બનાવે છે, આ પૈસા જાય છે કે આમાં ડાંબર નાખતા જ નથી। એટલે નવા રોડ ખરાબ થઈ જાય તો નવા રોડ બને, નવા ટેન્ડર થાય, એટલે પૈસા માલ મલાઈ બધાને મળ્યા કરે, એટલે રોડ સારા બનાવતા નથી। એટલે ભવિષ્યમાં તમે આ ભાજપના લોકોને વોટ દેતા આ રોડ યાદ રાખજો। ભાઈ ભરતભાઈ બોઘરા સુધી આ વિડીયો પહોંચાડો, અને જો અહીંથી નીકળતા તો હશે જ, તમે ગામના વિકાસની વાતો કરો છો, તમારા પહેલાં વિસ્તારમાં વિકાસ કરો, પછી આપણે ગુજરાતના વિકાસની વાત કરવી જોઈએ। જય ભીમ, જય